એ બાળકી માટે જોરદાર તાળીઓ થઈ જાય. It is an honor to have our chief guests here today, who are two leaders and inspiration to many of us. I extend my warm greetings and heartfelt welcome to our chief guest, Shri Anupam Singh Gehlot, who is an IPS officer with us over here. To felicitate him, I would like to call માવજી સવાણી સર, પંકજ દાખરા સર, ઘનશ્યામ પાવસિયા સર, મહેરબાની અત્રે ઉપસ્થિત થાય છે. કમિશનર ઓફ પોલીસ આપણે અશોક ગેહલોત સરનું સ્વાગત કરીશું. જોરદાર તાળીઓ થઈ જાય. पेरेंट्स प्लीज एक बार जोरदार तालियां हो जाए. હું માનનીય સર તમને રિક્વેસ્ટ કરીશ કે અમારા આ કાર્યક્રમ માટે તમે બે શબ્દો કહો. ભારત માતા કી બરાબર. અત્યારે તો મોસમ બી સારું છે ને. ભારત માતા કી બરાબર. અને સર્વપ્રથમ તો માવજીભાઈ અને એના આખી ટીમના ખૂબ અભિનંદન આપું છું કે આ વખતે એન્યુઅલ સ્પોર્ટ ડે અને કલ્ચરલ ડેના ફંક્શનમાં પૂરા સ્પોર્ટ્સના થીમ ઉપર જો એ તમામ આપણા અમારા યંગ જો ફ્રેન્ડ્સ છે, નાના બાળકો છે, દીકરીઓ છે, ખૂબ સરસ વિથ ફૂલ કોન્ફિડન્સના સાથે પૂરા આત્મવિશ્વાસના સાથે જે રીતે પરફોર્મન્સ કરી રહ્યા છે, તો એના પરફોર્મન્સને તૈયાર કરવા માટે જેટલા બી આપણા અધ્યાપકગણો છે, કોરિયોગ્રાફર્સ છે, સમગ્ર પૂરી ટીમ છે, એના ખૂબ અભિનંદન આપું છું. એના કારણ એવું છે કે આ નાનપણમાં બાળકો જો ભાગ લે છે આ પ્રકારના ઇવેન્ટ્સમાં, આખી લાઈફ એના એક મેમોરી રહે છે. એના તો રહે છે, એના પેરેન્ટ્સના બી એક મેમોરી રહે છે કે જો યાદ કરે. અમે લોકો બી આજે આપણા બાળકોના વિડીયો જોઈએ છીએ જ્યારે નાના હતા અને સ્કૂલમાં પરફોર્મન્સ કરે ત્યારે જોઈને લાગે છે એના પણ ખૂબ ગમતા હોય છે જ્યારે 15-20 વર્ષ પછી અમે લોકો જોઈએ છીએ. તો સર્વપ્રથમ તો એવા બાળકો જે સ્પોર્ટ્સના થીમ ઉપર અલગ અલગ પરફોર્મન્સ કરે છે એના બી ખાસ અભિનંદન. એના માટે બી કે આ બધા મોબાઈલ અને જો આઈપેડ લેપટોપના ઉપર ગેમ રમવાના બદલે અહીંયા જો જે રીતે સાથે મળીને જો અહીંયા પરફોર્મ કરે તો એના મનમાં બી આ વિચારો આવે કે આપણે ફ્રેન્ડ સાથે એટલા સરસ મજાના ગ્રાઉન્ડ છે. અહીંયા તમે જો તો એટલા બહુ ઓછા સ્કૂલોમાં એવા ગ્રાઉન્ડ હોય તો આ ગ્રાઉન્ડ ઉપર રમવાના, ક્રિકેટ રમે કે ફૂટબોલ રમે કે બાસ્કેટબોલ રમે, જો પણ એના ગમે અહીંયા ફિલ્ડમાં જો રમે ફિઝિકલ ગેમ, તો એના માટે બી આ જરૂરી છે કે અહીંયા લગભગ મને એવો બતાવવામાં આવેલા કે 33% બાળકોનો આજે પરફોર્મન્સમાં છે. તે ખૂબ મોટી સંખ્યા છે. 700-800 જેટલા બાળકો પરફોર્મ કરે તો એ બહુ મોટો એક અઘરા કામ છે. એના તૈયાર કરવા માટે બી ટીમો કઈ રીતે લાગી હશે. પેરેન્ટ્સ અહીંયા છે તો પેરેન્ટ્સના અમુક એક બે વાતો અમે કહેવા માંગીએ છીએ કે આપના બાળકના ઈશ્વર એક બહુ ઉમદા ક્વોલિટી આપીને અહીંયા મોકલાય છે. એનામાં એક બહુ ખૂબી છે. આ ખૂબી જો એના ગમતા હોય બાળકોને, એના ઉપર એના આગળ જો જીવા દો, એના આગળ જવા દો, ન કે તમે એના બીજા બાળકો સાથે કમ્પેર કરો કે એના દીકરા એવું છે, એના દીકરા ભણવામાં એવું છે, એના દીકરા એમ કરે છે, એના દીકરા તેમ કરે છે. કોઈ જરૂરત નથી. તમે આપણે બાળકના કોઈ સાથે કમ્પેર કરવાની જરૂરત નથી. તમારા બાળકને ખૂબ ખૂબી એક છે, ઈશ્વરે આપી છે. કોઈને બહુ પેઇન્ટિંગમાં, કોઈને રમતગમતમાં, કોઈને આપણા મ્યુઝિકમાં જોઈએ, કોઈને અલગ અલગ પ્રકારના ચીજોમાં ગમતા હોય છે, કોઈને લેખનમાં, કોઈને પાઠનમાં. તો એના જો ગમે એના ઉપર જવા દો, એને જ બસ સપોર્ટ કરો એઝ એ ફ્રેન્ડ તરીકે સપોર્ટ કરો, ના કે તમે એના બારંબાર ડાંટો જેના લીધે તમારેથી દૂર ભાગે, તમે છુપાવે. આ બધા નહીં કરે. અને અહીંયા જ્યારે બાળકો બી છે અને પેરેન્ટ્સ છે એટલા બોલીશ કે આ બધાના સલામતી અમારે લોકો માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ખાસ કરીને જ્યારે આપ રોડ ઉપર જાઓ છો તો બધા લોકોને રિક્વેસ્ટ છે કે આ બધા હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ પહેરો અને એકબીજાને બી આગ્રહ રાખો કે થોડા ટ્રાફિક નિયમોને પાલન કરો. આ આપને સલામતી કેમ કે આપ अपने घर परिवार માટે બહુ અગત્યના બહુ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છો. જો હે આપના દીકરા દીકરીઓ આપને પૂરી લાઈફ છે તો એના એટલા પ્રોત્સાહન આપો કે આ લોકો હેલ્મેટ પહેરીને ચાલે અને સીટ બેલ્ટ પહેરે. એટલા બધા સમય વિનંતી કરીએ છીએ. અને ફરીથી છેલ્લા માવજીભાઈ અને આપને આખી પૂરી ટીમના, કારણ કે આ બધાને ઇન્વોલ્વમેન્ટના એટલા સરસ પૂરા મેનેજમેન્ટ, એટલા સરસ જો પ્રોગ્રામ, એટલા સરસ સ્કૂલના સંચાલન શક્ય નથી. તો આપ આ રીતે બધા હકારાત્મક અભિગમ સાથે
કામ કરતા રહો જોઈએ, આપણે સુરત શહેરના બાળકોના ભવિષ્ય ઉજ્જવલ કરતા રહો. અને પેરેન્ટ્સને ખાસ કરીને ફરીથી કે આપણા છેલ્લા અમે વક્તવ્ય પૂર્ણ કરીએ એના ફરીથી આપણે બોલીએ છીએ કે આપ આપણે બાળકને કોઈ સાથે કમ્પેર નહીં કરશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. સર, હું તમને વિનંતી કરીશ કે અમારું ટ્રસ્ટી મંડળ જોડે તમારો એક ફોટો થઈ જાય, ગ્રુપ ફોટો.